કે જ્યારે અમારી અસ્મિતા ઉપર આ પાર્ટીએ જ્યારે સવાલ ઉઠાવ્યો ત્યારે અમે તો આખા ગુજરાતની અંદર એક બીડું ઝડપ્યું કે પુરુષોત્તમ રૂપાલા 25 સીટ ઉપર લડે છે અને અમારો રાજપૂત સમાજ આજે ખુલ્લામાં સમર્થન આપ્યું કે આપણે સૌ કોંગ્રેસે મત આપવાના છે એટલે રાજપૂત સમાજ તો આપવાનો જ છે, પણ આપ સૌ રાજપૂત સમાજની સાથે રહ્યા છો. જગદીશભાઈ, હું ધર્મરથ લઈ અને રાપર, ગાંધીધામ અને ભચાઉ તાલુકામાં ફર્યો. અમને 18 આલમે સહકાર આપ્યો છે અને એમ કહ્યું છે કે અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડશું. એટલે અમારી બેન દીકરીનું અપમાન નથી, આપ સૌની બેન દીકરીનું અપમાન છે માની અને આપ સૌ મતદાન કરજો. મતદાન કરવા જાઓ ત્યારે મત કરી અને આવી અને આપણી બેન દીકરીની આંખમાં આપણે આંખ મિલાવી શકીએ કે ના બેટા, અમે આજે કોંગ્રેસને મત આપી અને ભાજપના જે અભિમાન છે એ અભિમાનને હાણ્યું છે. બીજી કોઈ અમારે વાત નથી કરી. મારી બહેનો દીકરીઓ ઊભી છે અને હમણાં જ કાલે આને તો કોઈ સમાજને નથી મૂકી. હજી કાલે કાંઈક એવો આપણા મંત્રીશ્રી કાંઈક બોલ્યા છે, એના વિશે પ્રકાશ પાડશે આપણા બધા આગેવાનો. પણ બીજી કોઈ વાત ન કરતા આપ સૌ આગામી 7 તારીખે રાપરમાંથી સૌથી વધારે લીડ આપણા ઉમેદવાર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મળે એવી સૌ મહેનત કરજો એવી આશા સાથે વિરમું છું. જય માતાજી, જય હિન્દ.